અમરેલીમાં રાજધાની હોટલના ગ્રાઉન્ડમાં એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે। અમરેલીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પીપાવાવ ચોકડી પર રાજધાની હોટલ ગ્રાઉન્ડમાં દરોડા પાડવામાં આવ્યા છે। ડીઝલ, પેટ્રોલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું છે। ડામર રાજસ્થાનમાં સપ્લાય કરવામાં આવતું હતું। પીપાવાવ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી ચોરી કરવામાં આવતી હતી, ત્યારે ડીઝલ, પેટ્રોલ, ડામરનો જથ્થો કાઢતા હતા। ચોરી કરેલું ડીઝલ 12,550 લીટરનું ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે। એસએમસીએ 300 લીટર પેટ્રોલ પણ જપ્ત કર્યું છે। આ સાથે 19 ટન ડામર, 4 વ્હીલર કાર સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે। ઇલેક્ટ્રિક, વોટર મોટર, બ્લોઅર, પાઇપ સહિતની સામગ્રી પણ જપ્ત કરાઈ છે। કુલ 34,17,920નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણ બંનેની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે મુખ્ય આરોપી જયરાજ વાડા સહિત અન્ય 3 આરોપી ફરાર થઈ ગયા છે। તો 6 આરોપી સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે, તેમજ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર જોડાઈ ગયા છે। જી પરેશ, અમરેલીની રાજધાની હોટલના ગ્રાઉન્ડમાં એસએમસીના દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલીમાં ડીઝલ, પેટ્રોલ, ડામરનું મોટું એક રેકેટ ઝડપાયું છે। ત્યારે રાજધાની હોટલ ગ્રાઉન્ડમાં એસએમસીના દરોડા પાડ્યા છે। ત્યારે પીપાઓ ચોકડી પર આ રાજધાની હોટલ આવેલી છે અને એના ગ્રાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો છે અને ત્યાંથી ડીઝલ, પેટ્રોલ, ડામરનું મોટું રેકેટ ઝડપાયું છે। ડામર રાજસ્થાનમાં સપ્લાય કરતા હતા। પીપાઓ પોર્ટમાંથી આવતા ટેન્કરમાંથી કરાતી હતી ચોરીઓ। ત્યારે ડીઝલ, પેટ્રોલ, ડામરનો જથ્થો છે એ કાઢતા હતા અને ચોરી કરેલું ડીઝલ 12,550 લીટરનું ટેન્કર જપ્ત કરી દેવામાં આવ્યું છે અને એસએમસીએ 300 લીટર પેટ્રોલ પણ જપ્ત કર્યું છે। 19 ટન ડામર, 4 વ્હીલ કાર સહિત મુદ્દામાલ જે હતો એ બધો જપ્ત કર્યો છે। ઇલેક્ટ્રિક મોટર, વોટર મોટર, બ્લોઅર, પાઇપ સહિતની જે સામગ્રીઓ હતી એ પણ જપ્ત કરવામાં આવી છે। કુલ 34,17,920નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણ આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને મુખ્ય જે આરોપીઓ છે જયરાજ વાડા સહિતના અન્ય 3 આરોપી એ ફરાર થઈ ગયા છે અને 6 આરોપીઓ સામે પીપાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જી પરેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। હાલ આરોપી દિગ્વિજય ખુમાણ, સલીમ પઠાણની ધરપકડ કરવામાં આવે છે, તેમજ મુખ્ય આરોપી જયરાજ વાડા સહિત 3 આરોપી ફરાર થઈ ગયા છે। 6 આરોપી સામે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવે છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।